સમગ્ર દેશની સાથે કચ્છી ધરતી પર પણ આઝાદીના મહાપર્વની અદ્ભુત રોનક જોવા મળી હતી। આઝાદીના અમૃતકાળ દરમિયાન આ વર્ષે નખત્રાણા તાલુકા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ સમારોહ ટોડિયા ગામ ખાતે અત્યંત ઉત્સાહ, ઉમંગ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો। ધ્વજવંદન અને પરેડની સલામી રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ટોડિયા ગામના પટાંગણમાં યોજાયેલા આ મુખ્ય સમારોહમાં અતિથિ વિશેષો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્રિરંગાની સલામી આપ્યા બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાઈને દેશના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ અવસરે પોલીસ જવાનો અને હોમગાર્ડ, સ્કાઉટ ગાઈડ દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજવામાં આવી હતી, જેણે વાતાવરણમાં દેશભક્તિનો અદ્ભુત જોશ ભર્યો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળ પ્રતિભાઓની ઝાંખી કાર્યક્રમમાં નખત્રાણા તાલુકાની ટોડિયા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, સમૂહ નૃત્ય, નાટિકાઓ અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ પોતાની કલાના માધ્યમથી ભારતની અખંડિતતા, સાંસ્કૃતિક વારસો અને વીર શહીદોના બલિદાનને જીવંત કર્યા હતા, જેને ઉપસ્થિત ગ્રામજનો અને મહેમાનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। વિશિષ્ટ પ્રતિભાઓ અને તેજસ્વી તારલાઓનું સન્માન તાલુકા કક્ષાના આ મહાપર્વ નિમિત્તે શિક્ષણ, સમાજ સેવા, કલા, ખેલકૂદ અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્થાનિક પ્રતિભાઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહનો હેતુ યુવા પેઢીને સકારાત્મક કાર્યો માટે પ્રેરિત કરવાનો હતો। મહાનુભાવોની ઉપસ્થિતિ અને પ્રેરણાત્મક ઉદ્બોધન આ કાર્યક્રમમાં પધારેલા અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ પોતાના ઉદ્બોધનમાં દેશની આઝાદી માટે પ્રાણાવયોગ કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા। વક્તાઓએ જણાવ્યું હતું કે આઝાદીના આ પર્વે આપણે સૌએ દેશના વિકાસમાં પોતપોતાનું યોગદાન આપીને વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવું જોઈએ। ટોડિયા ગામ ખાતે આ ભવ્ય આયોજન સફળ બનાવવા માટે ગ્રામ પંચાયત, સ્થાનિક યુવાનો અને તાલુકા વહીવટી તંત્રના સહયોગથી ચારેકોર પ્રશંસા કરવામાં આવી હતી। અંતે રાષ્ટ્રપ્રેમ અને સૌહાર્દના સંદેશ સાથે આ તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। रिपोर्ट बाय सैयद रजाक शाह, टोडिया, कच्छ। अच्छा पार्टिसिपेशन है, जैसा आप देख सकते हैं। बच्चे भी बहुत भारी मात्रा में हैं, बड़े बुजुर्ग, महिलाएं, हमारे पुलिस के जवान, हमारे ऑफिस का स्टाफ, बहुत बड़ी संख्या में लोग आए हैं। और सुबह 9 बजे हमने ध्वजवंदन किया, उसके बाद सांस्कृतिक कार्यक्रम थे और नेशनल सॉन्ग, नेशनल एंथम को भी हमने प्ले किया। और उसके बाद एक बहुत बढ़िया फंक्शन, एक देश प्रेम से बड़ा फंक्शन अभी जाकर ख़त्म हुआ है। तो मैंने रिक्वेस्ट भी यही की है लोगों से, और मैं यही कहना भी चाहूँगा कि 15 अगस्त 26 जनवरी तो सिर्फ एक दिन आता है साल, उसके अलावा हमें हर दिन नेशनल जो देश के प्रति हमारा सम्मान है और देश प्रेम है, उसको हमें खोना नहीं चाहिए और अपने रूट्स को, अपने पास्ट को, अपने इतिहास को हमेशा याद रखना चाहिए। मेरे विचार में तभी हम इंडिपेंडेंट रह सकते हैं जब हम अपने पास्ट, अपने इतिहास को याद रखते हैं और भूलते हैं। तो आप सबको देश के 80वें इंडिपेंडेंस डे की बहुत बहुत बधाई।